બનાસકાંઠા જિલ્લામાં 1,13,000 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। સરકારે 1 નવેમ્બર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક મોકૂફ થતા 9મી નવેમ્બરની શરૂઆત થશે। માવઠાના કારણે પાકને નુકસાન થતા 70% વધુ ખેડૂતોએ વેપારીઓને ઓછા ભાવે માલ વેચી દીધો છે। સરકાર તરફથી 70 મણની જગ્યાએ 125 મણ ખરીદીની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ ખેડૂતોએ 200 મણની માંગ કરી છે। ડીસા, પાલનપુર, થરાદમાં ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ રાજ્ય સરકાર દ્વારા આગામી 9 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો કહી રહ્યા છે કે અગાઉ જે રીતે 1 તારીખથી ખરીદી શરૂ કરી દેવાની હતી, જો કે આ જે લંબાવાનો સમય છે તેના કારણે ખેડૂતોમાં રોષ છે, કારણ કે માવઠાનો પણ ડર છે। માલ ખરીદવાના અને બગડી ગયો, હવે તો ડાયરેક્ટ જે હાલવું હોય એ હાલે, બરાબર। હા, સરકારે વહેલી શું કહેશો તમે, શું કહે છો? સરકારે વહેલી ખરીદ ના કરી, તો સરકારે વહેલી ખરીદ કરી હોત તો અમને લાભ હતો। અમને તો નુકસાન જ છે શરીર, જેમ કે સરકાર પાછળથી ખરીદે અને એમાંય પાસે જે 200 કહેતો હતો ને એમાં 70 મણ કે 125 મણ એ તો ના જ ચાલે, જેમ કે 125 મણ હોય, કોકને 500 મણ હોય, કોઈને વધારે હોય એને ચો જાઉં તમે ના ખરીદો તો અમારે તો માર્કેટ જ જવું જોઈએ ને। માર્કેટ ના જાઓ તો અમને નુકસાન જ છે। અમને તો નુકસાન જ છે ને, અમને શું લાભ છે? હાલ અમારે તો માવઠું પડે માથે તો બગડા થાય તો નુકસાન અમને, અને એમાં પાછી અડધી ખરીદો ને અડધી ના ખરીદો, બીજું અમારે ભેટીએ તો જવું જ પડે। સરકારને તો જ્યારે મન ફાવે ત્યારે ખરીદે તો થોડું પછી ખેડૂતને શું ચાલવાનું? કોઈ મળ્યો નથી, શું મળ્યો ટેકો? માલ ખરીદે ટેકો મળે, એમને છે ને ટેકો મળે। સરકારની આ નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ હાલ તો જોવા મળી રહ્યો છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।